વરસતો વરસાદ હોય અને આટલું સરસ ગરમા ગરમ જો મંચુરિયન મળી જાય, એ પણ ઘરે બનાવેલું, તો મજા જ પડી જાય. જો કેટલું સરસ યમ્મી અને ટેસ્ટી દેખાઈ રહ્યું છે. ખાવામાં તો એનાથી પણ વધારે ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મોરિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું મંચુરિયન, જે લારીને પણ ભૂલાવી દે એટલું સરસ ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર થાય છે. એની ગોળીની રેસીપી જો તમારે જોવી હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. જુઓ કેટલી સરસ ક્રિસ્પી એવી ગોટી આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા મંચુરિયનની. અને અંદરથી જો એકદમ સરસ સોફ્ટ છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી મંચુરિયનની ગોટી તૈયાર છે. તો હવે મંચુરિયન બનાવવા માટે આદુ લસણની આ રીતે ઝીણી ઝીણી ટુકડી કરી લીધી છે. મરચીના ટુકડા છે, કેપ્સિકમ, ડુંગળી, લીલી ડુંગળી, ગાજર, સૂકી ડુંગળી અને કોબીસ. તમે જોઈ શકો છો કે તેલ એકદમ ફૂલ આવી ગયું છે. તો હવે તેમાં આપણે સૌથી પહેલાં આપણે ઉમેરી દેવાની છે આદુ અને લસણ ઝીણા સમારેલા. ત્યારબાદ થોડી મરચી, થોડી ડુંગળી તરત જ આપણે ફટાફટથી ઉમેરી દેવાની છે. સૂકી ડુંગળી, થોડી કોબીસ, થોડું કેપ્સિકમ, બસ આ ઉમેરી બધું અને તરત જ આપણે તેને મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે એક ડીશ બનાવીએ એટલું મંચુરિયન રેડી કરવાના છીએ. ગેસ અહીંયા ફૂલ જ રાખવાનો છે. જો આ રીતે હવે થોડું ચડવા લાગે એટલે આપણે તેમાં 1 ચમચી જેટલો ચીલી સોસ ઉમેરી દઈએ છીએ. ત્યાર પછી ખાલી થોડું વિનેગર, ત્યાર પછી થોડું સોયા સોસ અડધી ચમચી જેટલો, અને ફટાફટથી આ રીતે મિક્સ કરવાનું છે. બધા સોસમાં મીઠું હોય જ છે એટલે મીઠું ઉપરથી નાખવાની જરૂર નથી. અને અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી, હવે આમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. અને હવે આમાં આપણે 1 પ્લેટ જેટલી ગોળીઓ ઉમેરી દેવાની છે. લીલી ડુંગળીનો લીલો ભાગ, અહીંયા ગાજર મેં નથી ઉમેર્યું. તમારે ગાજર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. આમાં હું ગાજર નથી ઉમેરવાની. બધાની ચોઈસ અલગ હોય છે એટલે આપણે અલગ અલગ રીતે બનાવીશું. તો જો હવે આપણે તેનો ફટાફટથી મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અહીંયા મેં ફૂલ જ રાખી છે, કેમ કે થોડું બળવાનું સ્મેલ સરસ આવશે આમાં. જો તો આપણું આ મંચુરિયન ફટાફટથી જો બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેવા. આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે ઉપરથી થોડા ધાણા ઉમેરી દઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. જોવો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જેટલું સરસ દેખાઈ રહ્યું છે ટેસ્ટમાં તો એનાથી પણ વધારે સરસ બન્યું છે. તમે આ રીતે એકવાર બનાવી લીધું તો લારીના મંચુરિયનને પણ ભૂલી જશો. કેવી લાગી આજની મારી આ રેસીપી? જો રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.